આ વાંધો છે કોણ બેઠો છે? તો જો મિત્રો અત્યારે પાડા પણ પગ્યા છીએ અને આ બધા અત્યારે વહીવટ કરે છે આ ચાલુ કે આ ચાલુ બરોબર સીધું જવું છે સમજી આવે ને લોંગણ વગેરે બીજા કામો આવે છે તો એ બધો વહીવટ કરે છે અને આપણે બીજું કાંઈ બેઠા બેઠા જવાનું છે જલસા કરવાનું છે બરોબર તો જો કેમેરામાં બીજા ભાઈ ન લેવાનું કે છે બરોબર જલસા જો મસ્ત વ્યૂ આવે છે ને આપણે અત્યારે આડા પાડની અંદર છીએ બરોબર લઈ લીધું છે દાદા દાદી નીકળી ગયા જો ગાડી લઈને આઠમ ભાઈ એમને કરવાનું હોય ને એ નહીં રોહિતભાઈ આવા જ વધારના વ્લોગ જોવા માટે અને 100 સબસ્ક્રાઈબર કરાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો હાલો મળીએ તું ને રોડ તો જો મિત્રો અત્યારે અહીંયા પેટ્રોલ પંપ ઉભા રહ્યા છીએ અને અહીં પાણી પીવા આવ્યા હતા બધા બરોબર તો આ બાજુ જો પાણી પીવે છે સંજયભાઈ ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે આ સચિનભાઈ છે બ્લોગમાં લગભગ પહેલી વાર જ આવ્યા છે બરોબર તો જો મિત્રો આપણા નાનજી કાકા છે નામ વિક્રમભાઈ છે બરોબર તો જો બધા પાણી પીવે છે અને પાણી પીને હવે સીધા નીકળે છે હાલતા થાય છે અને અત્યારે નોંધણ બધું પગે છે આગળ બ્લોગમાં એન્ડ સુધી રહેજો ખૂબ જ મજા આવશે અને જોતા રહેજો
તો હાલો મિત્રો, અત્યારે સંજયભાઈ જે છે આપણા મોટા ભાઈ સંજયભાઈ બે આવ્યા છે આપણે હાથ, બરોબર. તો આપણા જે મોટા ભાઈ છે એ નાસ્તો લેવા ગયા છે ને આપણે પરતમાં જઈને એટલે કે ડુંગરામાં જઈને ભાઈ ત્યાં જઈને નાસ્તો કરવાનો છે. જો રોહિતભાઈ ઉતરે છે. પણ આ ડુંગરામાં અત્યારે રખડે બહુ મજા, બરોબર. એમાં ચોમાસું હમણાં સાટા બાટા આવે ને તો થોડીક વધારે મજા, પણ હું દડતો રહી ગયો છું, બરોબર. તો જો હવે લેવર ઢાળ ઉતારે છે. જો મિત્રો નાસ્તો આવી ગયો છે, બરોબર. તો હવે થોડોક ડુંગરો ચડીએ, થોડીક ભૂખ લાગે પછી આપણે ખાઈ લઈએ. તમે આગળ દેખાય બાકી જો આવું કંઈક સીન છે પાછળ. ડુંગરાનું છે, બરોબર. અને અમારું બાઇક જે છે સ્વિચ ઓફ થઈ ગયું છે, એની બેટરી જે છે ઉતરી ગઈ છે. તો બીજું કાંઈ તો નહીં, વિડીયોમાં એન્ડ સુધી રહેજો, ખૂબ મજા આવશે. જો સચિનભાઈ પણ રેકોર્ડિંગ કરે સારું, તો હાલો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. એટલે આયા સારું તો બસ થાકી ગયા છીએ હવે. બહુ ગરમી થાય છે, ભરાઈ ન જતો. પર્વતમાં એટલે કે ડુંગરામાં, બરોબર. જો અત્યારે થોડો પવન આવ્યો છે ને પકોડા તો આવો પકોડા ખાવા હોય તો વજાવો અને ખાઈ હાલો. હાલો મિત્રો, નાસ્તો કરી લીધો છે અને હવે દાદરી નીકળે છે, બરોબર. હવે મિત્રો જોવાની મજા આવશે. હવે આપણા ભાઈઓ છે પેલા તો મને જોઈ લો, શર્ટ આખું ભીનું થાય, આગળ પાણી ખવું નથી પડ્યું અને ઘણા દિવસો ઘણા વર્ષો પછી હું ડુંગર ચડું છું. એટલે એકવાર શેત્રુંજીનો ડુંગર ચડ્યો હતો, ઘણા પાસે ડુંગર ચડ્યો એટલે થોડોક પાસે ચડી ગયું. તાની આદત છે એ તો અને એમાં જે બીજું ઘણું નડે છે આપણને. જો આ બધા જો રોહિતભાઈ જો પછી કેવો પરસ્યો. ચાલો એ બીજા ભાઈઓને પણ પૂછ્યું કેવો પરસ્યો છે.
સંજયભાઈ પછી વળે કેમ કેમ જો મિત્રો અત્યારે ઝાડ ઉપર ચડી ગયા છીએ અને ઉલ્કાને શું જો હા જો મિત્રો પેલી જગ્યાએ સંજયભાઈ રોહિતભાઈ બેઠા છે આવા જ વિક્રમ કાકા બેઠા એ સંજય જો મિત્રો પગથિયા મૂકીને હવે રસ્તો જ છે પણ પગથિયા મૂકીને તેમ છતાં ચાલુ રસ્તામાં આપણે હાલવાનું શું કરી દીધું પથ્થર મસ્ત મસ્ત આ વાસ કક સુગંધ જાણી છે આપણે ઘરે જાય કક સુગંધ આવે છે પગથિયા હારો લારી પણ આવા પાણા મજા મારે સપનું લે પગથિયા લ્યો હાલો શું જરૂર છે આપણે હા બોલ ભાઈ નામ તો ફોટો છે હા બવરિયા આ તો હલવાલા હા ફોટા છોટા ફોટો છોટાજી હલવાયા આમાં વડલો દેખાય જો મિત્રો ડુંગરો ચડતા ચડતા પગથ ચાલ્યા જ ને તો વાંધો ન હોત પણ પગથિયા નથી ચાલ્યા અને આમ પગથ ચાલ્યા એટલે થોડોક વધારે થાક લાગે અને તેમ છતાં હાલો રખડવી ડુંગરામાં પછી કાંઈ નકરું પગથિયા ન ચડવાનું આવું કાંઈક રખડવા જાય ને તો મજા આવે બરાબર આ પણ સીન બહુ મસ્ત જોઈ શકું આ કેમેરામાં કેપ્ચર ન થાય જેવું હું મારી આંખે જોઈ શકું એવું પણ તેમ છતાં ખૂબ જ મજા એવું છે હું જો આખું પલ્લી ગયો છું આમ આખા પલાળે ને એવું થઈ ગયું છે બરાબર અને ભાઈઓ હાલતા થઈ ગયો હું વાહ જાઉં ને કે હું પાછું ખોવાઈ જઈશ તો બીજું કાંઈ તમને દેખાડું બરાબર તો ચાલો અને વિડીયોમાં એન્ડ સુધી રહેજો એમ મંદિર દર્શન પણ કરાવવાના છે બરાબર ચાલો બકરા રખડતા ડુંગરો ચડવાની મજા અલગ આવે છે હવે રસ્તા પાસે પગ્યા છે બરાબર હાલો હવે સીધા તમને મળીએ મંદિરે વાળા થઈ ગયા થોડા કલેક્ટ ટાઈપમાં તો ચાલો સીધા મંદિરે સો મિત્રો ફાઇનલી રસ્તા ઉપર આપણે પહોંચી ગયા છીએ બરાબર દાદરા પાસે અને હવે સીધા જઈશું મંદિરે
તો ચાલો સીધા મળીએ મંદિરે. કોણ બેઠું? પાડે છે બધા. કોને ના પડે? આ બધા શું કરે છે? ફોટા નથી પાડતા. તો મિત્રો મસ્તીનો સીન આવી રહ્યું છે. થોડુંક નાઇટ જેવું લાગે છે. તો જો મિત્રો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ને આગળ થોડાક વધી છે બરોબર. મંદિર તમે જોઈ લીધું અને થોડુંક જ દેખાડી શક્યો કારણ કે જ્યાં વિડીયો રેકોર્ડિંગ બધું બંધ હતું અને સિસોટી વગેરે ના પડતા તમે જો વિડીયો સાંભળ્યું હોય તો એ રીતનું કાંક હતું ને એટલે હું તમને પૂરું મંદિર નહોતું દેખાડી શક્યો. પણ તેમ છતાં સીન આવી રહ્યું છે, વરસાદ પણ આવી રહ્યો ફોન પડે પણ કાંઈ વાંધો નહીં. જો તમને દેખાડવા આગળ જો હવે ના આગળ કાંઈ નથી. ના આગળ કાંઈ નથી. સ્ટેશન સુધી રસ્તો છે ખાલી. આમ આગળ છે રસ્તો. તો હવે મિત્રો જો આપણો કાંક વ્લોગ હતો અને ડુંગરો ઉતરી છે. અમે અમારી રીતે ઉતરી જાવ બરાબર. તો વ્લોગ જો સારા લાગે તો વ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. રોહિતભાઈ કાંક થાય છે બરાબર. પણ બીજું કાંઈ જ નહીં. વ્લોગ જો સારા લાગે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સપોર્ટ કરતા રહેજો. કારણ કે આવો કાંક આપણો વ્લોગ હતો અને કૃષ્ણ જન્માષ્ટમી હતી બરાબર. તો શાળા કાંઈ કાર્યક્રમ નહોતો પણ આવો આપણો કાર્યક્રમ ગોઠવો. બીજું કાંઈ તો નહીં. મળે આવતો વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.